હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 7 તેનું ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે શીખીએ. તો તમે બધાએ ત્રિકોણ આકાર છે એ તો જોયો હશે. તો ત્રિકોણ છે એ 3 ખૂણા અને 3 બાજુ છે એ ધરાવે છે. ત્રિકોણ છે એ કેવી આકૃતિ છે? આપણે ત્રિકોણ દોરીએ. ત્રિકોણ છે એ બંધ આકૃતિ છે કે 3માંથી કોઈ પણ બાજુનો ખૂણો છે એ ખુલ્લો ખૂણો નથી. તેને 3 બાજુઓ છે અને 3 ખૂણાઓ પણ છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ખાલી જગ્યા શીખી લઈએ. પહેલી ખાલી જગ્યા જોઈએ કે 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય. 3 રેખાખંડો છે, જેમ કે 1, 2 અને 3. 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિ છે, તો આ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. બીજી ખાલી જગ્યા, ત્રિકોણને કુલ ખાલી જગ્યા ખૂણાઓ હોય છે. ત્રિકોણને કુલ કેટલા ખૂણાઓ છે? તો 1, 2 અને 3. ત્રિકોણને કુલ 3 ખૂણાઓ હોય છે. ત્રિકોણને કુલ ખાલી જગ્યા બાજુ હોય છે. 3 ખૂણા હોય તો બાજુઓ પણ કેટલી હોય છે? એ પણ 3 હોય છે. પછીની ખાલી જગ્યા, ત્રિકોણ ABCમાં રેખાખંડ AB અને રેખાખંડ BCનો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે. ખૂણો કયો ધરાવે છે? તો કે A નીચે B અને આ C. તો A, B અને Cમાં અંતર્ગત ખૂણો કયો છે? આમ કાટકોણ બને છે, તો અંતર્ગત ખૂણો એટલે કે આ B આવે તો કે ખૂણો B બને છે. એ જ રીતે પાંચમું, ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R ને અંતર્ગત બાજુ ખાલી જગ્યા છે. જો PQR ત્રિકોણ હોય, ઉપર P, અહીંયા Q અને R, તો જે Q છે, Q અને R આ બે બાજુ છે, તો રેખાખંડ પણ શું આવશે? તો કે રેખાખંડ Q અને R જ આવશે. હવે જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા, ત્રિકોણ FOX. ત્રિકોણ દોરેલું છે, ઉપર નામ હોય F, અહીંયા O અને X. ત્રિકોણ FOXમાં ઓની સામેની બાજુ કઈ છે? અહીંયા O હોય, તો એની સામેની બાજુ, આ સામેની બાજુ થઈ FOX. ઓની સામેની બાજુ X થાય છે, તેથી સામેની બાજુ FX છે. સાતમી ખાલી જગ્યા, ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય છે. ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છે? તો 3 ખૂણાઓ હોય છે, 3 બાજુઓ હોય છે, એટલે કે 6 અંગો હોય છે. હવે જોઈએ 8મી ખાલી જગ્યા, ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય. કોઈ પણ ત્રિકોણ છે, શિરોબિંદુને સામેની બાજુના મધ્યબિંદુએ જોડતા જે રેખાખંડ છે એને શું કહેવાય? તો વચ્ચેથી નીકળે તો તેને મધ્યગા કહેવાય. આ બેઝિક છે બધું, જે તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ 9મી ખાલી જગ્યા, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય. કોઈ પણ વચ્ચેથી રેખા પસાર થઈ છે, આડી રેખા, તો એને વેધ કહેવાય છે. તેથી લંબને ત્રિકોણનો વેધ કહેવાય. હવે જોઈએ 10મી ખાલી જગ્યા, એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગાઓ હોય. 3 ખૂણા હોય તો મધ્યગા પણ 3 જ હોય. હવે 11મી ખાલી જગ્યા, એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા વેધ હોય. ત્રિકોણમાં કોઈ પણ બાજુ છે, મધ્યગા હોય, બધું 3 હોય છે, કે બાજુઓ પણ 3, ખૂણાઓ પણ 3, મધ્યગા અને વેધ પણ 3. હવે જોઈએ 12મી ખાલી જગ્યા, ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા 2 ખૂણાઓના માપના સરવાળા જેટલું જ હોય. તો કે અંતઃ સમ્મુખ, કે જે અંદરનો જે ખૂણો છે
જે અંદરની બાજુ હોય તેને કહેવાય અંતઃસમુખ. પછીની ખાલી જગ્યા, ત્રિકોણના બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસન કોણના માપનો સરવાળો કેટલો થાય છે? સરવાળો છે તો માપનો સરવાળો 180 અંશ થાય છે. જે 180 અંશ છે એ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ દાખલો આપણે કરીએ આ ચેપ્ટરમાં આગળ આપણે દાખલામાં જોશું કે 180 અંશ માપ જ લેવાનું છે. હવે જોઈએ 14મી ખાલી જગ્યા, ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય તો બંને અંતઃસમુખ કોણ ખાલી જગ્યા હોય. કે જો બહિષ્કોણ એક ખૂણો કાટકોણ હોય, જે અંદરના ખૂણા છે એ કેવા હોય તો કે લઘુ હોય. લઘુ એટલે કે નાના હોય. એક જો કાટકોણ છે તો બીજા અંદરના ખૂણા છે એ નાના હોય એટલે કે લઘુ કોણ હોય. 17મી ખાલી જગ્યા, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો કે 9 ને 9 18 એટલે કે 180 અંશ થાય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ 18મી ખાલી જગ્યા, સમબાજુ ત્રિકોણમાં વેધ છે એ વેધ તેની ખાલી જગ્યા હોય. જે વેધ છે એ જ તેની મધ્યગા હોય એટલે કે બંને સરખું જ હોય. પછીની ખાલી જગ્યા, સમદ્વિબાજુ ત્રિકોણમાં એટલે કે જેની બે બાજુઓ સરખી હોય તેને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરની મધ્યગા એ તેના ખાલી જગ્યા જેટલી જ હોય. બંને બાજુ સરખી છે પણ જે બાજુ સરખી નથી તેની જે મધ્યગા છે એ કેના જેવી દેખાય છે તો કે વેધ જેવી દેખાય છે. હવે જોઈએ 20મી ખાલી જગ્યા, સમબાજુ એટલે કે બધી બાજુઓ છે એ સરખી હોય તેને કહેવાય સમબાજુ. તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે. 21મી ખાલી જગ્યા, ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે જ હોય છે. ત્રિકોણની બે બાજુઓના માપનો તફાવત તેની ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે. આ બધું બેઝિક છે જે તમારે યાદ રાખવાનું છે. અને 23મું સૂત્ર છે, કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર, તો તેને કહેવાય કર્ણનો સ્ક્વેર. આટલી ખાલી જગ્યાના આધારે આપણે દાખલા શીખીએ. ચાલો હવે આપણે નીચેની આકૃતિઓમાં xનું મૂલ્ય શોધીએ. તમને 3 આકૃતિ આપેલી છે. 3 આકૃતિમાં તમને બધી જ આકૃતિમાં x આપેલો છે. તો xની જગ્યાએ શું રકમ આવશે એ આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણે પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિમાં 70 અંશ આપેલું છે, 50 અંશ આપેલું છે અને x આપેલો છે. આપણે x શોધવાનો હોય કેમ કે xનું માપ આપેલું નથી. એટલે આપણે લખીશું કે ખૂણો x બરાબર, સાવ સહેલામાં સહેલો દાખલો છે કે જે બે રકમ આપેલી છે ખાલી એ બંને રકમનો સરવાળો જ કરવાનો છે. તો ખૂણો x બરાબર બંનેનો સરવાળો, તો 50 પ્લસ 70 આપણે લખીશું 50 અંશ પ્લસ 70 અંશ. તો ખૂણો x બરાબર બંનેનો સરવાળો એટલે કે 120 અંશ. તો xની જગ્યાએ હવે કઈ રકમ હોવી જોઈએ તો કે 120 અંશ હોવા જોઈએ. ફક્ત આટલો જ દાખલો કરવાનો છે. હવે આપણે જોઈએ બીજો દાખલો. આમાં પણ ત્રિકોણ આપેલો છે. એકનું માપ છે 55 અંશ, બીજું માપ છે 45 અંશ અને ત્રીજું છે એ x આપેલો છે. તો આમાં પણ પહેલાંની જેમ જ ખૂણો x છે પહેલાં લેશું. તો ખૂણો x બરાબર 55 અંશ પ્લસ 45 અંશ, આ બંનેનો સરવાળો તો કેટલા આવશે 100 અંશ. તો ખૂણો x બરાબર કેટલા લખીશું 100 જવાબ આવ્યો. xની જગ્યાએ 100 અંશ હોવા જોઈએ. તો ખૂણો xનું માપ આપણને મળી ગયું. એ જ રીતે ત્રીજો દાખલો. ત્રિકોણ આપેલો છે અને આમાં પણ બે માપ આપેલા છે, 115 અંશ અને 45 અંશ. તો આમાં બંને બાજુ ખૂણા આપેલા છે. તો અજ્ઞાત
અંતઃસમુખકોણ કે અંદરની બાજુએ માપ આપેલું છે. પહેલી બે આકૃતિમાં બે માપ છે એ અંદર જ આપેલા હતા, જ્યારે ત્રીજી આકૃતિમાં એક માપ છે એ બહાર આપેલું છે. તેથી આને અજ્ઞાત અંતઃસમુખકોણ કહેવાય. ત્રિકોણના બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખકોણનું માપ. જ્યારે એક માપ અંદર હોય અને બીજું માપ છે એ બહાર હોય ત્યારે બંનેની બાદબાકી કરવાની છે. પણ જ્યારે બંને માપ અંદર જ હોય તો સરવાળો કરવાનો છે. તો આમાં બાદબાકી થશે તો 115 માઇનસ 45 તો કેટલા આવશે? 70 અંશ. તો એક્સનું માપ છે એ 70 અંશ હશે. જ્યારે અંદર માપ હોય ત્યારે સરવાળો કરવાનો અને એક અંદર એક બહાર હોય તો બાદબાકી કરવાની. તો આ આપણે એક્સનું માપ છે એ શોધ્યું. તો હવે આપણે બીજી આકૃતિ દ્વારા શીખીએ. આમાં પણ તમને આકૃતિમાં ત્રિકોણના ખૂણા એક્સનું માપ શોધવાનું છે. પહેલી આકૃતિ છે એમાં પણ અંદર છે એ બે માપ આપેલા છે અને એક્સનું મૂલ્ય શોધવાનું છે. તેથી આપણે લખીશું કે ખાલી જગ્યામાં આગળ આવેલું હતું એ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે કે 180 અંશ થાય છે. તો આપણે સરવાળો કરીએ કે 60 અંશ પ્લસ 50 અંશ પ્લસ એક્સનું માપ આપેલું નથી એટલે ખૂણો એક્સ બરાબર 180 અંશ. આમ 180 અંશ છે બરાબરની બાજુમાં લેવાનો. પછી આ બંનેનો સરવાળો 60 ને 50 110 અંશ પ્લસ ખૂણો એક્સના ખૂણો એક્સ બરાબર 180 ને 180. પછી ખૂણો એક્સ છે એ આપણે આગળ લઈ લેશું બરાબર 180. પછી આપણે જમણી બાજુએથી ડાબી બાજુ જવું હોય ત્યારે નિશાની બદલાવી પડે. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એટલે 180 માઇનસ 110 ખૂણો એક્સ બરાબર બંનેની બાદબાકી કરતા 180માંથી 110 જાય તો વચ્ચે 70. તો એક્સનું માપ છે એ કેટલું થશે? તો કે 70 અંશ થશે. હવે આપણે બીજું જોઈએ. આમાં તમને એક જ માપ આપેલું છે, બીજું માપ આપેલું નથી અને ખૂણો એક્સ આપેલો છે. આપણે કેવી રીતે કરીએ? તો આ તમને કાટકોણ જેવો આકાર લાગે છે. આપણને ખ્યાલ છે કાટકોણનું માપ છે એ હંમેશા કેટલું હોય છે? કાટકોણનું માપ હંમેશા 90 અંશ હોય છે. તેથી આપણે 90 અને 20નો સરવાળો કરીશું. 90 પ્લસ 20 અંશ પ્લસ ખૂણો એક્સ, કેમ કે એક્સનું માપ આપેલું નથી, અને બરાબર ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર 180 અંશ. 180 છે એ તમારે લખવાના છે. પછી આ બંનેનો સરવાળો 90 ને 20 110 અંશ ખૂણો એક્સનો ખૂણો એક્સ બરાબર 180 અંશ. ખૂણો એક્સ છે એ આપણે આગળ લઈ લેશું 180 ને 180. જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એટલે કે માઇનસ થઈ જશે. 180માંથી 110 છે એ માઇનસ કરવાના. 180માંથી 110 જાય તો 70 વધે એટલે કે ખૂણો એક્સનું માપ છે એ 70 અંશ મળશે. એ જ રીતે હવે ત્રીજું જોઈએ. બે માપ આપેલા છે 140 અંશ અને 30 અંશ અને એક્સનું મૂલ્ય શોધવાનું છે. તેથી આ બંનેનો સરવાળો 140 પ્લસ 30 પ્લસ એક્સનું માપ આપેલું નથી બરાબર 180 અંશ. આ બંનેનો સરવાળો 140 ને 30 170 અંશ ખૂણો એક્સનો ખૂણો એક્સ બરાબર 180 અંશ. ખૂણો એક્સ છે આપણે આગળ લઈ લેશું 180 માઇનસ 170. 180માંથી 170 જાય તો 10 વધે. તો એક્સનું માપ છે એ 10 અંશ હશે. જ્યારે તમને એક્સનું માપ કીધું હોય તો આપણે ઉપરની જેમ ફક્ત પ્લસ કરવાનું છે, અને જ્યારે ત્રિકોણના ખૂણાનું એક્સનું માપ કીધું હોય તો ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 લઈને કરવાનું છે. ચાલો હવે આપણે પછીના દાખલા જોઈએ કે નીચેની આકૃતિઓમાં એક્સ અને વાયના મૂલ્યો શોધો. આગળના દાખલામાં આપણે ફક્ત એક્સનું મૂલ્ય શોધ્યું હતું. હવેના દાખલામાં એક્સ અને વાય
બંનેનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે પહેલો દાખલો જોઈએ કે x અને y આપેલું છે. xનું માપ આપેલું નથી અને yનું માપ આપેલું છે 105 અંશ અને આ ખૂણામાં 40 અંશનું માપ આપેલું છે. આને કહેવાય રેખિક જોડના ખૂણા. ચાલો તો હવે આપણે દાખલો કરીએ કે ખૂણો y પ્લસ 105 અંશ, ખૂણો y છે એનું માપ કેટલું આપેલું છે 105 અંશ, તો y પ્લસ 105 અંશ બરાબર 180 અંશ. કેમ કે રેખિક જોડના ખૂણાનું માપ છે 180 અંશ. નીચે કરીએ ખૂણો y બરાબર 180 અંશ પ્લસ છે તો ડાબી બાજુએ જાય તો માઇનસ થઈ જશે. 180 માંથી 105 છે માઇનસ કરવાના, તો ખૂણો y બરાબર બંનેની બાદબાકી કરતા આવશે 75 અંશ. તો yનું માપ મળે છે 75 અંશ. હવે આપણે જોઈએ 40 અંશ છે ખૂણાનું માપ છે, તેથી 40 પ્લસ 75 પ્લસ ખૂણો xનું માપ નથી, તેથી ખૂણો x બરાબર 180 અંશ. બંનેનો સરવાળો એટલે 115 અંશ પ્લસ ખૂણો xનો ખૂણો x બરાબર 180 અંશ. ખૂણો x છે એ આપણે આગળ લઈ લેશું બરાબર 180 માઇનસ 115. 180 માંથી 115 બાદ કરીએ તો કેટલા આવશે 65. તો xનું માપ છે એ 65 અંશ હશે. તો બંનેનું મૂલ્ય શોધવાનું છે xનું અને yનું. xનું મૂલ્ય મળે છે 65 અંશ અને yનું મૂલ્ય મળે છે 75 અંશ. એ જ રીતે જોઈએ બીજો દાખલો. જે બીજી આકૃતિ છે એ અભિકોણ છે, કેમ કે એક અંશ છે એ બહાર છે, અંદર x અને yનું મૂલ્ય શોધવાનું છે. તેથી આપણે જોઈએ તો ખૂણો y બરાબર 70 અંશ, yની ઉપર 70 અંશ આપેલા છે, તેથી y બરાબર 70 અંશ. 60 અંશ પણ આપેલું છે, તો 60 અંશ પ્લસ 70 અંશ પ્લસ xનું માપ આપેલું નથી, તેથી ખૂણો x બરાબર 180 અંશ. પછી બંનેનો સરવાળો એટલે 60 ને 70 130, તો 130 પ્લસ ખૂણો x બરાબર 180 અંશ. ખૂણો x છે આપણે આગળ લઈ લેશું 180 ને 180, જમણી બાજુથી ડાબી બાજુ જતા નિશાની બદલાશે એટલે પ્લસની જગ્યાએ માઇનસ 130 ને 130. 180 માંથી 130 બાદ કરીએ તો કેટલા આવશે 50 અંશ. તેથી ખૂણો z છે એનું માપ આપણને ખૂણા xનું માપ મળે છે 50 અંશ અને yનું તમને આપેલું હતું એટલે કે 70 અંશ. હવે આપણે જોઈએ ત્રીજી આકૃતિ. તમને 60 અંશ અને 50 અંશ આપેલું છે અને આપણે x અને yનું મૂલ્ય શોધવાનું છે. તો 60 અને 50 આપેલું છે તો બંનેનો પ્લસ કરીએ. 60 અંશ પ્લસ 50 અંશ પ્લસ ખૂણો y બરાબર 180 અંશ. આ બંનેનો સરવાળો એટલે કે 110 અંશ પ્લસ ખૂણો y બરાબર 180 અંશ. ખૂણો y છે એને આપણે આગળ લઈ લેશું બરાબર 180 માઇનસ 110, તો ખૂણો y બરાબર 180 માંથી 110 બાદ કરીએ તો 70 અંશ, એટલે ખૂણો yનું માપ છે એ 70 અંશ મળે છે. નીચે લખીએ ખૂણો x પ્લસ 70 અંશ બરાબર 180 અંશ. ખૂણો xનો ખૂણો x આગળ લીધો બરાબર 180 માઇનસ 70 કરીએ, 180 માંથી 70 જાય તો 110 અંશ વધશે. તો xનું મૂલ્ય મળે છે 110 અંશ અને yનું મૂલ્ય મળે છે 70 અંશ. હવે આપણે જોઈએ ચોથો દાખલો. x અને yનું મૂલ્ય શોધવાનું છે. એક માપ છે અંદર આપેલું છે, એક માપ છે એ બહાર આપેલું છે. જ્યારે એક માપ અંદર અને બીજું બહાર હોય તો ત્યારે તેને અભિકોણ કહેવાય. ખૂણો x બરાબર 50 અંશ, કે સામે 50 અંશ આપેલું છે. હવે આપણે નીચે સરવાળો કરીએ 25 અંશ પ્લસ 50 અંશ પ્લસ ખૂણો y બરાબર 180 અંશ. બંનેનો સરવાળો એટલે કે 75 અંશ
પ્લસ ખૂણો વાય બરાબર 180 અંશ. વાય છે આપણે આગળ લઈ લેશું 180 ને 180, ડાબી બાજુ જતાં -75. 180 માંથી 75 બાદ કરીએ તો આવશે 105 અંશ. તો xનું મૂલ્ય તો 50 આપેલું છે, તો yનું મૂલ્ય આપણે શોધતા કેટલા મળે છે? તો yનું મૂલ્ય મળે છે 105 અંશ. ચાલો હવે આપણે પાંચમી આકૃતિ જોઈએ. પાંચમી આકૃતિમાં 90 અંશ છે ઉપર આપેલા છે. x છે એ 2 વાર છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે અને y પણ છે. તો આ અભિકોણ છે કે ખૂણો y બરાબર 90 અંશ તમને આપેલા છે. x છે એ 2 વાર છે, તેથી આપણે 2 વાર લખીશું. ખૂણો x પ્લસ ખૂણો x પ્લસ 90 અંશ બરાબર 180 અંશ. ખૂણો x છે 2 વાર છે, તેથી લખશું 2 ખૂણો x પ્લસ 90 અંશ બરાબર 180 અંશ. 2 ખૂણો x છે આપણે આગળ લઈ લેશું અને 180 માંથી 90 છે એ બાદ કરીએ. 180 માંથી 90 બાદ કરીએ તો કેટલા થશે? તો કે 90 થશે. તો ખૂણો x બરાબર 90 છે એ ઉપર લખશું અને 2 છે એ નીચે લખશું. તો કેટલા દુ 90 થશે? તો 45 દુ 90. તેથી ખૂણો x છે એનું માપ કેટલું મળશે? xનું માપ મળશે 45 અંશ, બીજાનું માપ પણ 45 અંશ. 45 ને 45 તો કે 90. તો બંને xનું માપ 45 અને 45 એટલે કે 90 અંશ મળે છે અને yનું માપ તમને 90 અંશ આપેલું છે. ચાલો હવે જોઈએ છઠ્ઠી આકૃતિ. આ પણ અભિકોણ છે. 2 x આપેલા છે, y આપેલો છે અને x છે 3 વખત આપેલા છે, 1 2 અને 3. તો આને અભિકોણ કહેવાય કે ખૂણો y બરાબર ખૂણો x, કે y છે એટલો જ ખૂણો x છે. તો ખૂણો x પ્લસ ખૂણો x પ્લસ ખૂણો x, કેમ કે 3 વખત છે તો આપણે 3 વાર લખીશું બરાબર 180 અંશ. 3 છે એટલે લખીશું 3 ખૂણો x બરાબર 180 અંશ. ખૂણો x છે આગળ લેશું બરાબર 180 છે ઉપર અને 3 છે નીચે. તો કેટલા તેરી 180 થશે? તો 60 તેરી 180. તેથી ખૂણો x છે એ પણ 60 થશે, ખૂણો y છે એ પણ 60 થશે, કે xનું મૂલ્ય પણ 60 અંશ છે અને yનું મૂલ્ય પણ 60 અંશ છે. તો આકૃતિના આધારે આપણે આવી રીતે x અને yનું મૂલ્ય છે એ શોધી શકીએ છીએ. ચાલો હવે આપણે એક પછીનો દાખલો જોઈ લઈએ કે ત્રિકોણ ABCનો બહિષ્કોણ ખૂણો ACD છે. તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર ખૂણો ACD થવું જોઈએ. આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે ત્રિકોણ દોરી લઈએ. ત્રિકોણમાં આપણે નામ આપવાનું છે A, B અને C અને ખૂણો ACD કીધો છે એટલે આપણે આ રેખાને લંબાવીને અહીંયા D કરીશું. તો આપણે ABCનો બહિષ્કોણ એટલે કે નીચેની બાજુ આપણે લીટી કરીને અહીંયા D દર્શાવેલું છે. તો હવે આપણે માપ શોધીએ કે A, B અને Cનું માપ કેટલું છે. તો આપણે લખીશું સૌથી પહેલાં ખૂણો A પ્લસ ખૂણો B બરાબર ખૂણો ACD. આપણે સાબિત કરવાનું છે. તો એનું માપ કેટલું છે, બીનું કેટલું છે અને સીનું કેટલું છે. તો આપણે આગળ ખાલી જગ્યામાં જોઈ ગયા હતા કે ત્રિકોણના બે બાજુના માપનો સરવાળો તેને ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય છે. તો આપણે કોઈ પણ માપ છે એ લખી શકીએ, જેમ કે એનું માપ 60, બીનું પણ 60. તો બંનેનું માપ છે આના કરતાં આ માપ છે આ વધારે હોય છે. તો આનું કેટલું હશે? તો કે 120, કેમ કે 6 ને 6 12, 60 ને 60 120 થશે. તો આ બંનેનું માપ કરતાં ત્રીજી બાજુનું માપ છે હંમેશા વધારે હોય છે, એટલે કે 120 હોય છે. તો આપણે બંનેનો સરવાળો કરીએ. 60 ને 60 120 બરાબર. તો 60 ને 60 120 અને અહીંયા પણ 120. આ બંનેનો સરવાળો પણ 120 થાય છે. 120 છે તો આપેલા છે એટલે કે બંને કેવું થયું? તો કે બંને સમાન થયું. અહીંયા પણ 120 છે અને અહીંયા પણ 120, એટલે કે બંને એકરૂપ છે, એટલે કે સરખું છે. તો
તેથી કહી શકાય કે ત્રિકોણ એબીસીની જે એબીસીનો જે બહિષ્કોણ છે એ ત્રિકોણ એસીડી હોય ત્યારે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર એસીડી થાય છે. આપણે જવાબ મળી ગયો. બહિષ્કોણ પણ ધરાવે છે અને ખૂણો એ પ્લસ ખૂણો બી એટલે કે આ બંને કેવું છે તો કે સરખું છે. બરાબર શું મળે છે તો કે બરાબર એસીડી. સરવાળો કરતાં પણ આપણને 120 મળી જાય છે. જેથી આપણે આ સાબિત કર્યું. ચાલો હવે આપણે પછીનો દાખલો જોઈએ. તો તમને રકમ આપેલી છે કે ત્રિકોણ એબીસીની એક મધ્યગા રેખાખંડ એ એમ છે. તો સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CA ગ્રેટર ધેન 2AM. તો આપણે આ વિધાન છે એ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં ત્રિકોણ કીધું છે. આપણે સૌથી પહેલાં ત્રિકોણ દોરીશું, તેને નામ આપીશું A, B અને C. તેમાં વચ્ચે એક મધ્યગા કરવાની છે. મધ્યગા એટલે કે એક ઊભી લીટી. તેને નામ આપવાનું છે A અને M. તો એ તો છે જ, તો નીચે આપણે લખીશું M. આને કહેવાય મધ્યગા AM. હવે આપણે ઉપર લખીશું કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય છે. તો ત્રિકોણ એ બી અને એમમાં AB પ્લસ એક રેખાખંડ છે એ લેતું જવાનું છે અને પ્લસ કરતું જવાનું છે. તો AB પ્લસ BM ગ્રેટર ધેન A અને M. આ શું થયું તો આપણે સમીકરણ 1 બનાવ્યું. હવે આ જ રીતે સમીકરણ આપણે બીજું બનાવશું કે આ સિવાયનું બીજું કયું ત્રિકોણ બને છે. બીજું ત્રિકોણ બને છે AC અને M. તો AC અને Mમાં CA પ્લસ MC ગ્રેટર ધેન A અને M. તો આ બને છે બીજું સમીકરણ. સમીકરણ 1 અને 2 આ બંનેનો સરવાળો કરવાનો છે. એટલે કે પરિણામ 1 અને 2નો સરવાળો કરતાં બંને સમીકરણનો સરવાળો કરીશું. નીચે લખીશું કૌંસમાં AB પ્લસ BM પ્લસ બીજા કૌંસમાં CA પ્લસ MC. પછી ગ્રેટર ધેન કરવાનું છે. બાજુમાં લખીશું AM પ્લસ AM કેમ કે આ બે વાર છે. નીચે આપણે પહેલાં કૌંસમાં લખેલું હતું, હવે કૌંસ છોડીને લખશું AB પ્લસ BM પ્લસ CA પ્લસ MC ગ્રેટર ધેન 2AM. કેમ કે AM છે બે વાર છે તેથી લખીશું 2AM. હવે આપણે નીચે લખીશું AB પ્લસ BM પ્લસ MC. જે MC છે આપણે અહીંયા લઈ લઈશું પ્લસ CA અને થી મોટું 2AM. આ નિશાની છે શેની છે તો કે થી મોટું. તો શું સાબિત થાય છે આના પરથી તો કે AB પ્લસ BC પ્લસ CA એનાથી મોટું 2AM છે. એટલે આપણે જે સમીકરણ છે ઉપરનું એ આપણે સાબિત કર્યું કે BM પ્લસ MC બરાબર BC થાય. તો આના પરથી જે આપણને ઉપર રકમ કીધી હતી એ આપણે સાબિત કર્યું કે આ ત્રણેય કરતાં જે બાજુની રકમ છે એ મોટી છે. ચાલો હવે આપણે એ જ રીતે 11મી રકમ જોઈએ કે ABCD એક ચતુષ્કોણ છે કે ABC અને D. તો સૌથી પહેલાં આપણે ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાવાળું દોરીએ. તેને નામ આપીશું ABC અને D. તો આ ABCD પરથી શું સાબિત કરવાનું છે તો સાબિત કરો કે AB પ્લસ BC કે AB પ્લસ BC થવું જોઈએ, BC પ્લસ CD થવું જોઈએ, CD પ્લસ D અને A થવું જોઈએ. પછી એનાથી મોટું આ થી મોટાની નિશાની છે AC અને BD. એનાથી મોટું આપણે એવું સાબિત કરવાનું છે કે પેલા 4 કરતાં જે પછીનું છે એ મોટું છે. તો સૌથી પહેલાં આપણે લખીશું કે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે જ હોય છે. તો નીચે આપણે લખીશું કે ત્રિકોણ ABCમાં
એ બી, આ એ બી છે, તો એ બી પ્લસ બીસી ગ્રેટર ધેન એટલે કે એનાથી મોટું અને એસી, આ સમીકરણ 1. પછી નીચે લખીશું, હવે આપણે સમીકરણ 2 કરીશું, પછી બંનેનો સરવાળો કરીશું. સમીકરણ 2માં શું આવશે? ત્રિકોણ એ સી ડી. તો એ સી અને ડી આ પણ એક ત્રિકોણ બને છે. તો ત્રિકોણ એસીડીમાં સીડી પ્લસ ડી એ, સીડી પ્લસ ડી અને એ, એનાથી મોટું એસી, તો એનાથી પણ મોટું એસી છે. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 બંનેનો સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો કરતા શું મળે છે? તો કે બંને છે એમાંથી લેતું જવાનું છે, નીચે લખતું જવાનું કે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ, થી મોટાની નિશાની એ સી પ્લસ એ સી. બંનેમાં એસી છે તેથી આપણે 2 વાર લખીશું. હવે આપણે નીચે લખીશું એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ, અને થી મોટું એટલે કે એસી 2 વખત છે તેથી આપણે લખીશું 2AC. આ સમીકરણ 3 થયું. તો એ બી ડીમાં એ બી પ્લસ ડી એ થી મોટું બી ડી છે, તો આ સમીકરણ 4. આમ ત્રિકોણ બી સી ડીમાં ત્રિકોણ છે બી સી અને ડી, એમાં બીસી પ્લસ સીડી, બીસી અને સીડીનો સરવાળો, તો એનાથી પણ મોટું બીડી છે, કેમ કે વચ્ચે આ મધ્યગ આવી ગઈ, તો મધ્યગ એનાથી હંમેશા મોટી જોઈ. તો સમીકરણ બની ગયું 5. તો પરિણામ 4 અને પરિણામ 5 બંનેનો સરવાળો કરવાનો છે. તો હવે આપણે બાજુમાં જોઈએ કે એ બી પ્લસ બીસી, એ બી અને બી સી પ્લસ સીડી પ્લસ ડી એ, 4 એ 4 ખૂણા લઈ લેવાના છે અને 4 એનો સરવાળો કરવાનો છે. એનાથી પણ મોટું શું છે? તો કે 2BD, કેમ કે BD છે 2 વખત આવે છે તેથી 2BD. આ બની ગયું સમીકરણ 5. તો હવે પરિણામ 3 અને 6નો સરવાળો કરવાનો છે. પરિણામ 3 અને 6. તો પરિણામ 3માં શું છે? તો પહેલાં 12 લખીશું 2, કૌંસમાં અંદર એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ, બંનેમાં જે આવે છે એ બંનેમાંથી લેતું જવાનું. એનાથી પણ મોટું શું છે? તો કે એસી 2 વખત આવે છે તેથી 2AC અને પ્લસ બીડી પણ 2 વખત છે, તો પ્લસ કરીને 2BD. નીચે લખીશું 2 ના 2, એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ, થી મોટું છે 2AC પ્લસ બીડી. તો આના પરથી સાબિત થઈ છે જે આપણને ઉપર રકમ આપેલું છે કે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ ચારેયનો સરવાળો કરતાં એથી પણ મોટું છે એસી પ્લસ બીડી. આકૃતિ દોરીને બધા ખૂણાનું લઈને આપણને જે રકમમાં આપેલું છે એ આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે આપણે પછીનો દાખલો જોઈએ કે એબીસીડી એક ચતુષ્કોણ છે. એબીસીડી છે શું છે? તો કે ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાવાળું. તો કે 4 ખૂણા છે તેથી આપણે આને ચતુષ્કોણ કહીશું. પછી તેને નામ આપીશું એ બી સી અને ડી. તો આના પરથી આપણે સાબિત કરવાનું છે કે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ, આ ચારેયનો સરવાળો કરતાં હવે છે લેસ ધેન એટલે કે એનાથી ઓછું 2, કૌંસમાં છે એસી પ્લસ બીડી અને કૌંસ પૂરો. તો આપણે આનાથી આ ઓછું છે એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે લખીશું કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુ છે તો 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોય છે. તો હવે આપણે નીચે લખીશું કે ત્રિકોણ ઓ એ બીમાં વચ્ચે આપણે શું નામ આપી દઈશું? તો કે ઓ. ત્રિકોણ ઓ એ અને બી આ પણ ત્રિકોણ બને છે. તો ઓ એ બીમાં ડી એ પ્લસ ડી એ પ્લસ ઓ બી, આ બંને કેવું છે? તો કે આ બંનેનો સરવાળો કરવાનો અને એનાથી વધુ તો ગ્રેટર ધેન એ અને બી. સમીકરણ પહેલું.
સમીકરણ બીજું લખીએ કે ત્રિકોણ ઓ બી અને સી, ચારે ચાર ત્રિકોણ છે એક પછી એક લેતું જવાનું છે. ત્રિકોણ ઓ બી સીમાં ઓબી પ્લસ ઓસી ગ્રેટર ધેન એટલે કે એનાથી વધુ બી અને સી છે. સમીકરણ 2. સમીકરણ 3 જોઈએ કે ત્રિકોણ ઓ સી અને ડી, કે એક પછી એક ત્રિકોણ છે લેતું જવાનું છે. તો હવે લઈએ ત્રીજું ત્રિકોણ ઓ સી અને ડીમાં ઓસી પ્લસ ઓડી, એનાથી વધુ છે સી અને ડી. સમીકરણ 3. હવે જોઈએ સમીકરણ 4માં ત્રિકોણ ઓ એ ડી, ઓ એ અને ડી, આમાં ઓ એ પ્લસ ઓ ડી, એનાથી મોટું છે ડી અને એ. આ સમીકરણ 4. તો સમીકરણ 1, 2, 3 અને 4 બધાનો સરવાળો કરતા બધું છે બધું જ એક સાથે લેવાનું છે. તો આપણે નીચે લખીએ, બધું છે લેતું જવાનું છે કે ઓ એ પ્લસ ઓ બી પ્લસ ઓબી પ્લસ ઓસી પ્લસ ઓસી પ્લસ ઓ ડી, એક પછી એક બાજુમાં લેતું જવાનું છે, પ્લસ ઓ એ અને પ્લસ ઓ ડી. હવે કરશું થી મોટાની નિશાની બાજુમાં લખીશું જ્યાં પરિણામ હતા એ, કે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ. સૌથી પહેલાં આ બે લાઈન લખશું અને પછી થી મોટું છે એની બાજુમાં લખશું. તો આપણે નીચે લખીશું કે 2 કરીને કૌંસમાં ઓ એ પ્લસ ઓ બી પ્લસ ઓ સી પ્લસ કરીને ઓ ડી, અને થી મોટું છે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ. જે 2 વખત આવે છે આપણે કૌંસમાં લખીશું. જેમ કે ઓ બી છે એ 2 વાર છે તો આપણે અહીંયા એક જ વાર લખીશું. તો આના પરથી આપણે નીચે લખીશું કે 2 ના 2 કૌંસમાં એસી પ્લસ બીડી. તો આપણે આમાં ગોતીશું જે સામે સામે જે મધ્યગા છે તેનો સરવાળો કરીશું કે એ સી અને બી ડી. આ બંનેનો સરવાળો એનાથી પણ મોટું છે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ, કે અર્થાત આના પરથી સાબિત થઈ છે કે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ થી મોટું, એટલે કે 2 કૌંસમાં એસી પ્લસ બીડી એ સાબિત થાય છે કે એનાથી પણ એ મોટું છે. અને જે 2 પછીનું આપેલું છે કે લેસ ધેન થી નાનું, કે 2 અને એસી પ્લસ બીડી એ એના કરતાં નાનું ધરાવે છે. હવે આપણે 13મો દાખલો જોઈએ કે એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે. કે એક ઝાડ છે એ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટે છે અને તેની ટોચ છે એ ઝાડના થડથી 8 મીટરે જમીનને અડકે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. ઝાડની ઊંચાઈ કેટલી હશે? તો સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ દોરીએ, એટલે કે ઝાડ છે દોરીએ કે ઊંચું કેટલું હતું તો કે 6 મીટર. તો આપણે અહીંયા લખીશું 6 મીટર અને નામ આપી દઈશું એ બી અને સી. અને 8 મીટર છે જમીને અડકે છે, તો જમીનને અડકે એટલે નીચે આવશે, નીચે લખીશું 8 મીટર અને ઊંચાઈ હતી 6 મીટર. તો હવે આપણે નીચે લખીએ કે ધારો કે ઝાડ એ બી છે. આપણને ઝાડની લંબાઈ કેટલી છે, ઊંચાઈ, એ આપણને ખ્યાલ નથી. આપણે એ બી છે એ ધારીએ. ધારો કે ઝાડ એ બી છે જે સી બિંદુથી તૂટી પડે છે, કે ઊંચાઈ છે આ સી. તો ધારો કે આ સી પરથી તે તૂટે છે અને જમીનને અડકે છે, જેથી એ બી અને સી કોઈ પણ એક ત્રિકોણ બની જાય છે. અને અહીં કાટકોણ ત્રિકોણ માટે એ બી બરાબર 8 મીટર અને બી સી બરાબર 6 મીટર એ આપણે લખ્યું છે. તો હવે આના પરથી આપણે ઝાડની ઊંચાઈ છે એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીએ કે એસીનો સ્ક્વેર એટલે કે એ સી એનો સ્ક્વેર બરાબર એ બીનો સ્ક્વેર પ્લસ બી અને સીનો સ્ક્વેર. તો એ બીનો સ્ક્વેર તો કે એ બી ઝાડને નીચે અડકે છે તો એનું કેટલું મીટર છે તો કે 8 મીટર. તો 8નો સ્ક્વેર. બીસી કેટલું છે
કે કેટલી ઊંચાઈથી ઝાડ છે તૂટે છે, તો કે 6 મીટરથી. તો અહીંયા લખીશું 6નો સ્ક્વેર. તો 8નો સ્ક્વેર કેટલો થાય છે? 8નો વર્ગ થાય છે 64. તો 8 × 64 એટલે કે 64. 6નો વર્ગ 36. તો 64 અને 36નો સરવાળો કરવાનો છે. તો બંનેનો પ્લસ કરતાં 100 જવાબ આવે છે. તો 100 છે એ કોનો વર્ગ છે? તો 10નો વર્ગ છે. તેથી લખીશું 10નો સ્ક્વેર. તો AC બરાબર 10 મીટર હોય. જ્યાં AC છે ઉપર આ A અને C, તો આ કેટલું હશે? તો કે આ 10 મીટર હશે. તો આમ ઝાડની ઊંચાઈ હવે આપણે લખીશું BC + AC, કે BC + A અને C, આ બંનેનો સરવાળો. હવે આપણને આ 10 ઊંચાઈ મળી. તો 10 + 6, તો 10 ને 6 કેટલા થશે? તો કે 16. તો ઝાડની જે મૂળ ઊંચાઈ છે, કે ઝાડ પહેલાં કેટલું હતું? તો ઝાડની મૂળ ઊંચાઈ છે એ 16 મીટર હશે. તો આપણે અહીંથી જોઈએ તો ઉપર A પરથી જોતા ઝાડ છે આટલી ઊંચાઈથી નીચે પડ્યું હશે. તો જે ઝાડ છે તેની મૂળ ઊંચાઈ 16 મીટર હશે. હવે આપણે જોઈએ 14મું, જેની લંબાઈ 15 સેમી અને વિકર્ણ 17 સેમી લંબાઈનો હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો પરિમિતિનું સૂત્ર છે એ ધોરણ 5થી તમે શીખી ગયા છો. તો પરિમિતિનું સૂત્ર શું થાય છે? તો કે પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. આ સૂત્ર આપણે ધોરણ 5થી શીખતા આવીએ છીએ. તો આમાં આપણે સૌથી પહેલાં શું લખીશું? તો કે ત્રિકોણ ABCD એ લંબચોરસ છે. આપણે કોઈ પણ જે માપ છે એ ધારીએ. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીને લખીશું કે ABC અને D, કે આ લંબચોરસ છે. એમાં BD છે એ વિકર્ણ છે. તો B અને D, કે વચ્ચેથી જે રેખા પસાર થાય આને કહેવાય વિકર્ણ. તો BD વિકર્ણ છે અને ABD એ, તો કે A, B અને D આ કાટકોણ ત્રિકોણ છે. તો BDનો સ્ક્વેર બરાબર આ B અને D એનો સ્ક્વેર બરાબર ABનો સ્ક્વેર પ્લસ A અને Dનો સ્ક્વેર. એ આપણે સૂત્ર લખીશું. તો BDનો સ્ક્વેર શું છે? જે તમને લંબાઈ આપેલી છે એ. તો અહીં લખીશું 17નો સ્ક્વેર પ્લસ AB એટલે કે 15, તો 15નો સ્ક્વેર. અને AD આપણને ખબર નથી. AD છે આપણે એમનેમ જ રાખીશું. 17નો વર્ગ શું થાય છે? તો કે 289. 17 × 17 કરીએ એટલે 289. અને 15 × 15 એટલે કે 15નો વર્ગ થાય છે 225. અને ADનો સ્ક્વેર છે આપણને ખ્યાલ નથી એટલે આપણે એમ લખીશું. હવે ADનો સ્ક્વેર છે એ આપણે આગળ લઈ લઈશું. ADનો સ્ક્વેર બરાબર 289 - 225. આ બંનેની બાદબાકી કરવાની છે. ADનો સ્ક્વેર બરાબર 289 - 225. બાદ કરતાં જવાબ મળે છે 64. તો ADનો સ્ક્વેર શું મળી ગયો? 64. તો 64 છે એ કોનો વર્ગ છે? તો 8નો વર્ગ છે. 8 × 8 = 64. તો ADનો સ્ક્વેર બરાબર 8. તો હવે આપણને AD મળી ગયું. તો હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને કરીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આપણે નીચે લખીએ 2 × 2. લંબાઈ એટલે કેટલી હતી લંબાઈ? તો કે 15. અને પહોળાઈ કેટલી હતી? કે જે આપણને જવાબ મળ્યો છે એ, એટલે કે 8. 15 + 8. હવે નીચે 2 × 2, 15 અને 8 કેટલા થશે સરવાળો કરતાં? 23. 23 × 2, તો 23 દુ 46. 23 દુ 46 થાય છે, તેથી 46 સેમી. તો પહોળાઈ AD બરાબર 8 સેમી થાય છે. અને લંબચોરસની પરિમિતિ છે આપણને 46 સેમી મળે છે. ચાલો હવે આપણે 15મું જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનો માપ 10 સેમી અને 24 સેમી છે. એક સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેના ચારેય ખૂણા છે અને ચારેય બાજુ એ સરખા હોવા જોઈએ, તો તેને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. તેને વિકર્ણોના માપ છે એ 10 સેમી છે અને 24 સેમી છે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો.
આપણે પરિમિતિ શોધવાની છે. સૌથી પહેલાં આપણે આકૃતિ છે એ દોરી લઈએ, જેથી કરીને આપણને દાખલો છે એ સરળતાથી આવડી જાય. તો સૌથી પહેલાં આપણે દોરીશું A, B, C અને D. અને ચતુષ્કોણના વિકર્ણના માપ છે 10 અને 24. વિકર્ણ છે એટલે આપણે બંને બાજુ સામે સામે ક્રોસમાં વિકર્ણ દોરીશું. હવે આપણે નીચે શું લખવું પડશે? લખીશું અહીં સમબાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે, જેના વિકર્ણો A અને C સામે સામે થાય છે એટલે AC છે, અને BD છે. આ બંને સામે સામે વિકર્ણો છે. AC બરાબર 24, જ્યાં A અને C છે તેનું માપ તમને આપેલું છે 24 સેમી, અને BD બરાબર B અને D આનું માપ આપેલું છે 10 સેમી. તો હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. જ્યાં સામે સામે ખૂણા છે એ દુભાગે છે, એટલે કે સામે સામે અડકે છે. તો અહીં વિકર્ણનું છેદબિંદુ 0 છે, તો વચ્ચે આપણે શું નામ આપી દઈશું? 0, કેમ કે બધા ખૂણા છે એ વચ્ચે પણ અડે છે. તો આને શું કહેવાય? તો કે દુભાગે છે. માપખૂણો AOB બરાબર, તો કે માપખૂણો AO અને B બરાબર માપખૂણો BO અને C છે, કે સામે સામે બંને ખૂણા સરખા છે, અને એને બરાબર માપખૂણો DOA, એ ચારે ચાર ખૂણા છે સામે સામે સરખા છે. તો કાટખૂણો છે એનું માપ કેટલું હોય? તો કે 90 અંશ હોય, તેથી બરાબર 90 અંશ. વળી OA બરાબર OC, OA બરાબર O અને C, કે સામે સામે સરખું માપ હોય, તેથી 1/2, કેમ કે બે ખૂણા છે તેથી 1/2. ને AC બરાબર આખું માપ એક જ છે, એટલે કે વિકર્ણ છે A અને C બરાબર 1/2 ગુણ્યા 24 માપ તમને આપેલું છે, તેથી લખીશું ગુણ્યા 24. કેટલા દુ 24 થશે? તો કે 12 દુ 24, તેથી 12 સેમી. હવે એ જ રીતે નીચે આપણે બીજું કરીએ કે અને BO બરાબર OD, BO અને OD, કે સામે સામે બે બને છે, તેથી 1/2. આ પહેલું અને આ બીજું. તો બાજુમાં લખીશું BD બરાબર 1/2, કેમ કે BD આ પહેલું અને આ બીજું, તેથી 1/2 ગુણ્યા આનું માપ આપેલું હતું 10, તેથી ગુણ્યા 10. કેટલા દુ 10 થશે? તો 5 દુ 10, તેથી 5 સેમી. તો એ કાટકોણ ત્રિકોણમાં AOBમાં AO અને B, એમાં ABનો સ્ક્વેર એટલે કે AB આનો સ્ક્વેર પ્લસ A અને Dનો સ્ક્વેર બરાબર, તો ADનું માપ કેટલું હતું? તો કે 12નો સ્ક્વેર. ચાલો, તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખ્યું કે ABનો સ્ક્વેર બરાબર ADનો સ્ક્વેર પ્લસ BDનો સ્ક્વેર. તો ADનો સ્ક્વેર શું છે જે આપણને જવાબ ઉપર મળ્યો એ? તો કે 12, તો 12નો સ્ક્વેર. અને નીચે શું જવાબ મળ્યો? તો કે 5, તો 5નો સ્ક્વેર. તો 12નો વર્ગ શું થાય છે? 144, અને 5નો વર્ગ થાય છે 25. તો બંનેનો સરવાળો કરવાનો છે, સરવાળો થશે 169. તો હવે આપણે નીચે લખીએ કે ABનો સ્ક્વેર એટલે કે 13નો સ્ક્વેર કેટલો થાય છે? તો બંનેનો પ્લસ કરતા જવાબ આવે છે 169. તો 169 છે એ કોનો વર્ગ છે? તો 13નો વર્ગ છે. તો ABનો સ્ક્વેર બરાબર 13નો વર્ગ, એટલે કે AB બરાબર 13, કે 13નો વર્ગ થાય છે 169. હવે નીચે લખીએ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. 4 ના 4 ઉપર AB મળ્યા છે 13, એટલે કે લંબાઈ 13, 13 ચોખ્ખું 52, તો 52 સેમી છે જવાબ મળશે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 52 સેમી થશે. તો પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. આ પ્રકરણ છે એ તમને સમજાઈ ગયું હશે. તો વિડીયો જોતા રહો, સમજતા રહો અને નવું નવું શીખતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.